શું ચાલે બધાને? એકદમ મજામાં ને બધા. આજે હું તમારા માટે લઈને આવ્યો છું ચેપ્ટર 4. કયું ચેપ્ટર છે? તો દ્વિચલ સુરેખ સમીકરણો. ભાઈ આ આપણો છેલ્લો હથોડાની અંદર એક સરસ મજાનું રિવિઝન કરીએ છીએ, બરોબર છે? બટ તમને આવડતું હશે એવી આશા છે મારી. બટ નાની ઉપર તમે ચેપ્ટર થોડુંક ઉપરનું ઓવરવ્યૂ સમજાવી દઉં કે આની અંદર શું શું આવવાનું છે અને આપણે શું ભણવું છે, બરોબર છે? એના પછી અમે દાખલા ચાલુ કરીએ. એકદમ આજે એક જ વિડીયોની અંદર બધા દાખલા કવર કરી લેવા છે, પણ કેવા? IMP. ક્લિયર? જો તમે આટલું કરી લીધું ભાઈ તો બીજું કશું જ કરવાની જરૂર પડશે નહીં, બરોબર છે? તો ફટાફટ આવીએ ભાઈ ચેપ્ટર ઉપર. ભાઈ ચેપ્ટર નામ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણો. ભાઈ હું એક એક વસ્તુ તમને સમજાવું છું, ગોર કરી સમજો. ભાઈ દ્વિચલ, ભાઈ દ્વિચલનો મતલબ શું થાય? જુઓ ભાઈ, દ્વિ અને ચલ બંને વસ્તુ અલગ અલગ છે. દ્વિ એટલે બે અને ચલ એટલે ભાઈ તમને ખબર છે એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, આ બધા ચલ છે આપણા. તો એક્સ વાય આ બધા અલગ અલગ ચલ. શું કહે છે? સુરેખ. તો આપણે જે સમીકરણ લખ્યું હોય, જો પાછળ સમીકરણ આપેલું છે સમીકરણ, તો આપણે જે પાછળ સમીકરણ લખ્યું હોય એ સમીકરણની અંદર આપણા સુરેખ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સુરેખ. સાહેબ સુરેખ એટલે કેવું? તો સુરેખનો મતલબ કે એની જે ઘાત હોય એની મોટામાં મોટી ઘાત એક જ હોવી જોઈએ. એક તો આપણે આમે નહીં લખતા, એક કરતાં વધારે ઘાત હોય 2, 3, 4, 5, 6, 7 ગમે એટલી તો લખીએ, પણ એક ઘાત લખતા નથી. એટલે આપણે જે સમીકરણ લખ્યું હોય એની અંદર મોટામાં મોટી ઘાત એક હોવી જોઈએ. પહેલાં આપણે વાત કરીએ એના વ્યાપક સ્વરૂપની. કોની? તો આપણું વ્યાપક સ્વરૂપ. સર વ્યાપક સ્વરૂપનો મતલબ શું થાય? તો કોના જેવું દ્વિચલ સુરેખ સમીકરણ હોવા જોઈએ? તમને એક આપ્યું છે કે જુઓ ભાઈ આના જેવું હોવું જોઈએ. તો આપણે જોઈએ કેવું હોવું જોઈએ. તો આપણો AX પ્લસ BY પ્લસ C બરાબર 0. શું? AX પ્લસ BY પ્લસ C બરાબર 0. આવું હોવું જોઈએ. એવું તો મને તમારી ચોપડી વાળાએ કીધું છે. જોઈએ આની અંદર શું શું છે. જુઓ, આ x અને y આ બંને શું છે? તો બંને છે આપણા ચલ. શું છે આપણા ચલ? સાહેબ સી ચલ નથી? હા કહું છું, શાંતિ રાખો. પેલા આ પદમાં તો એક્સ અને વાય એ આપણા ચલ છે. અને જુઓ, આ એક્સની આગળની સંખ્યા એટલે આપણો a અને વાયની આગળની સંખ્યા એટલે b. યાદ રાખજો, એક્સની આગળની સંખ્યાને કહેવાય સહગુણક. કોનો? એક્સનો. તો એક્સનો સહગુણક થાય a, તો એક્સનો સહગુણક થાય એ, બરોબર. એ રીતે વાયનો સહગુણક શું થાય? ફટાફટ કોમેન્ટ કરીને કહો ભાઈ વાયનો સહગુણક થાય શું થાય? જલ્દી કોમેન્ટ કરો. અરે ભાઈ તમારી કોમેન્ટ બહુ ઓછી આવે છે, મને નહીં લાગતું એકાદ બે જણા કોમેન્ટ કરે છે. બસ ભાઈ કોમેન્ટ કરો. કોમેન્ટ તમે તમારા રિવ્યૂ કહો કે સાહેબ આવી મજા આવી, સાહેબ આ મજા ના આવી, સાહેબ કોઈ પ્રોબ્લેમ લાગ્યો. તમે તમારું મન વસ્તુ કહેશો તો મને ખબર પડશે, બરોબર છે? અને કોમેન્ટ તો ખાસ કરો તો મજા આવે ભાઈ. સિમ્પલ. તમે કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો તો ભાઈ મને મજા આવે. તમને એક ફાયદો, ફટાફટ નવો વિડીયો મળે, બરોબર છે? હું શું કહું છું? તો ફટાફટ કોમેન્ટ કરી નાખો ત્યારે ફટાફટ. ચલો રિટર્ન આવી ગયું દાખલા ઉપર. જુઓ, વાયના આગળની સંખ્યા શું કહેવાય? સહગુણક. તો આપણે વાયનું સહગુણક આ રીતે બી થઈ જાય. ચલો સી, આપણે આના પહેલાં વાત કરીએ સીની. સાહેબ સી શું છે? તો સી છે આપણી અચળ સંખ્યા. એટલે આપણે શું કહેવાય? અચળ પદ. સાહેબ અચળ પદનો મતલબ એવી સંખ્યા કે જેમાં ચલ ના હોય, એક્સ ના હોય, વાય ના હોય, ઝેડ, એટલે બસ કોઈ પણ પ્રકારનો ચલ હોવો જોઈએ નહીં. કેવી સંખ્યા? તો પછી તો 1 હોય, 2 હોય, 3 હોય, એટલે મીન્સ કોઈ પણ પ્રકારની ધન સંખ્યા એટલે પ્લસવાળી સંખ્યા કાં તો માઇનસ સંખ્યા, એવી કોઈ સંખ્યા હોવી જોઈએ. બટ ખાલી ને ખાલી ડિજિટવાળી સંખ્યા 5 હોય, 10 હોય, 50 હોય, 100 હોય, -50 હોય, -100 હોય, કોઈ પણ હોય, બટ ચલ હોવો જોઈએ નહીં. ચલ મીન્સ એક્સ વાય એવું કંઈ હોવું જોઈએ નહીં. તો આ આપણું વ્યાપક સ્વરૂપ થાય. શું થાય ભાઈ? વિકલ્પમાં પૂછાઈ જાય. વ્યાપક સ્વરૂપ લખવું, કોના જેવું હોય એ સ્વરૂપ લખવું. તો AX પ્લસ BY પ્લસ C બરાબર 0. ક્લિયર? આવડશે? ચલો ફટાફટ દાખલા ઉપર આવી ગયા. હવે સહગુણકો યાદ રાખજો, ચલ યાદ રાખજો અને વ્યાપક સ્વરૂપ યાદ રાખજો. ક્લિયર તમારું? તો ચલો આવીએ ફટાફટ દાખલા ઉપર. પાછું તમારે લખવું હોય તો ફટાફટ લખી લો. આગળ આપણે આવીએ દાખલા ઉપર. ભાઈ તમારા માટે સરસ મજાની રકમ લખી છે. રકમ જોઈને બીતા નહીં. એકદમ ઇઝી દાખલા છે, નાના દાખલા છે અને એકદમ ઇઝી છે, બરોબર? એટલે રકમ જોઈને ટેન્શન લેવાનું નહીં. ક્લિયર? આજે ભાઈ રકમ શું લખેલ જોઈએ. દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને
ax પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવો. તો આપણને જે સમીકરણ આપ્યું છે એને આ સ્વરૂપમાં લખવાનું છે પહેલી વસ્તુ. બીજું તમે શું કીધું છે? તો દરેક કિસ્સામાં એની બીની અને સીની કિંમત શોધો. એકદમ ઈઝી દાખલો છે. કેવો દાખલો? એકદમ ઈઝી. સમજો તો પછી શું કરવાનું? પહેલા મેં તમને આગળના વિડીયોમાં બી પહેલાં કીધેલું છે, રકમ પહેલાં લખી દો. જે સમીકરણ આપ્યું છે પહેલાં લખી દો. સમીકરણ શું આપ્યું છે? તો y-2 બરાબર 0. આ તમારું સમીકરણ. હવે શું કરવાનું હતું? તો ax પ્લસ by પ્લસ c બરાબર 0. એટલે આ ફોર્મમાં આ સ્વરૂપમાં સમીકરણના દર્શાવવું. ચલો ભાઈ આપણે આ સ્વરૂપમાં દર્શાવીએ. ચલો દર્શાવી દઈએ. પહેલું શું હોવું જોઈએ? ax. તો આની અંદર એક સ્વરૂપ જ છે. જુઓ આની અંદર એક સ્વરૂપ જ છે. ના નથી તો શું કરજો? ના હોય તો શું કરી દો? 0x. શું મૂકી દેવાનું? 0x. ઓકે ચલો બીજું કયું પદ છે? y વાળું. તો y વાળું પદ છે આવી ગયું. તો ભાઈ શું છે? પ્લસ y ના y. ક્લિયર? ઓકે. છેલ્લું પદ શું છે? c એટલે આપણું અચર પદ. તો જુઓ -2 છે એટલે અચર પદ થઈ ગયું. મેં તમને પહેલાં જ કીધું હતું. તો આ 0. તો લો આ તમને મળી ગયું સુરેખ સમીકરણ. ક્લિયર? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલનો મતલબ ચલ કેટલા હોવા જોઈએ? 2 કરતાં વધુ બી ના હોવા જોઈએ, 2 કરતાં ઓછા પણ ના હોવા જોઈએ. એટલે સમીકરણ શું થઈ જાય? દ્વિચલ. દ્વિચલનો મતલબ થાય 2 ચલ. ક્લિયર? આવી ગયો. ચલો આગળ. એ શું કીધું તમને? એની બીની અને સીની કિંમત શોધો. તો આની અંદર a b c જુઓ તમે સમજાવો. પહેલું હોય એ આપણો a થઈ જાય, બીજો હોય એ આપણો b થઈ જાય અને ત્રીજો હોય આપણો c થઈ જાય. સાહેબ કઈ રીતે? તો જુઓ વ્યાપક સ્વરૂપ યાદ કરો. ax એટલે x ના આગળનો સુગુણક એટલે આપણો a, by એટલે y ના આગળનો સહગુણક એટલે b અને છેલ્લો અચર પદ એટલે આપણો c થઈ ગયું. તો a b c લખવો છે બસ. ખાલી કિંમત લખવાની છે બસ. બીજું કશું કરવું નથી. જુઓ x ના આગળવાળી સંખ્યા એટલે x નો સહગુણક શું છે? 0. તો એમ શું કહેવાય? x ના આગળનો સહગુણક એટલે a કહેવાય. એનો મતલબ x નો સહગુણક 0. તો એ શું આપ્યું તમને? 0. b એટલે y ના આગળનો સહગુણક એટલે શું છે? આપણો b થાય. તો જુઓ y ના સાહેબ મોટો કશું આપે જ નહીં, સહગુણક તો આપે જ નહીં એટલે ટેન્શન ના લેવાનું મિત્ર. જુઓ કંઈ ના આપ્યું હોય એટલે આપણો એક તો હોય ને હોય જ. ક્લિયર? તો y ના આગળ કંઈ ના હોય એટલે એક તો હોય જ. શું આપ્યું છે? આપણો 1. તો આપણે શું લખી દઈએ? 1. અચર પદ તો એકદમ ઈઝી, તમને ચોખ્ખું દેખાય. કેટલું આપ્યું છે? -2. હવે ઘણા લોકો મારા મહાન વિદ્યાર્થીઓ શું કરે તમને ખબર છે? આમાં 2 લખી દેશે. અહીં માઇનસ તો ભૂલી જશે. મારા કાજી મૂકો ભાઈ તમે, કે તમારા પપ્પા કાજી મૂકો લ્યા, કોના કાજી મૂકો છો? તો સમજો આ -2 છે, 2 એકલા નથી તો આ માઇનસ છે. તો માઇનસ મૂકવાનું. જો આગળ માઇનસ હોય ને તો ભાઈ ભૂલવાનું નહીં. માઇનસ કોઈના કાઢી નહીં મૂકવાનું ભાઈ. તો માઇનસ છે તો મૂકી દો. તો તમારી કિંમત સમીકરણ લખવાનું હતું ભાઈ દ્વિચલનું. તો આપણે દ્વિચલ સમીકરણ કાઢ્યું. બીજું શું કીધું? a અને b અને c ની કિંમત શોધો. તો લો એની આ b ની અને c ની કિંમત શોધાઈ ગઈ. આવડે કે નહીં? અમારા જેવો કોઈ બી દાખલો હોય તમે ગણો કે નહીં? ગણી લો ને એકદમ મસ્ત રીતે. તો ફટાફટ દાખલો ગણી નાખો. મળે નેક્સ્ટ દાખલાની અંદર. ભાઈ આગળનો દાખલો આવડ્યો કે નહીં? જો આવડી ગયો હોય તો એક કામ કરો, વિડીયો સ્ટોપ કરો અને આનો જવાબ લાવો. આગળ કર્યું એનું એ જ કરવાનું છે. બીજું કશું જ નવું કરવું નથી. 2 માર્ક્સ તમે ઘેર લઈને જશો. ઘેર એટલે ક્યાં? તમારા સરસ મજાના માર્ક્સ એટલું 2 માર્ક્સ પ્લસ થઈ ગયા. તો વિચાર લો. ક્લિયર? ચલો આવી ગયો. વિડીયો સ્ટોપ કરો, દાખલો જાતે ગણો અને પછી મારો ગણેલો એકવાર ચેક કરી લો સાચો છે કે નહીં. દરેક વસ્તુ તમે ટપ્પો પડવો જોઈએ. ઉપરથી ના જવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. અને હા, કોમેન્ટ મારી કે નહીં? ભાઈ મારતા રહો. કોમેન્ટ તો મારતી જ રહેવાની ભાઈ. મને મજા આવે. બરાબર છે? તમે કોમેન્ટ મારશો ને તો ભાઈ મને મજા આવશે ને કંટાળો આવે. એટલે તો મને એવું ફિલિંગ આવે કે એકલો બનાવો, એકલો વિડીયો બનાવો. ભાઈ વિડીયો બનાવવાની મને મજા આવી જોઈએ ને ભાઈ. તો કોમેન્ટ મારતા રહો, લાઈક કરતા રહો. તમારા મિત્રોને તો મોકલતા રહેજો ખાસ. તો મારા માર્ક્સ આવો તમારા મિત્રને બી આવા જોઈએ. અને હા બીજી વસ્તુ તમે થોડું કેવું છે પેલા આપણો દાખલો કરી નાખો પછી તમને કહું. ક્લિયર? ઓકે આવી જો દાખલા ઉપર. તો ચલો પહેલાં શું કરવું છે? દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણને ax પ્લસ by પ્લસ c ના તરીકે લખો. અને બીજું તમે શું કીધું છે? a ની અને b ની અને c ની કિંમત શોધો. કોની શોધવાની છે? a ની b ની અને c ની કિંમત શોધો. ઓકે તો આપણે આની કિંમત શોધવાની છે. a ની b ની અને c ની. હું ભાઈ ડાયરેક્ટ લખ્યું છે રકમ. તો થોડો રકમમાં ટેન્શન ના લેતા. દરેક કિસ્સામાં આની રકમ શું આપી છે? -2x પ્લસ 3y બરાબર 6. ક્લિયર?
હવે તમારે શોધવાનું શું છે, એની બીની અને સીની કિંમત શોધવાની છે. પહેલાં શું કરવાનું છે કે ભાઈ આ એક્સ પ્લસ ડીવાય પ્લસ સીના સ્વરૂપમાં લખો. ઓકે, ચાલો લખી દઈએ. પહેલું એ એક સ્વરૂપ એટલે એક સ્વરૂપ જ જોઈએ. જુઓ આ એક સ્વરૂપ જ છે તો ઓકે ચલો એમના એમ. બીજું પદ કયું જોઈએ, વાય વાળો, તો અહીં વાય વાળું પદ છે તો +3y એમના એમ. ઓકે, ત્રીજું પદ કયું જોઈએ, સી. પણ આપણો સી ક્યાં છે, સી આપણો ક્યાં છે, બરાબરની આ સાઈડ. તેની બરાબરની ક્યાં લાવવો પડે, ચલો મુંડા ક્યાં છે, ક્યાં લાવવું પડશે, બરાબરની આ સાઈડ. ઊંચો કાઢીને લઈ દો આ સાઈડ, બરોબર છે. ચલો લઈ દો મેં +6 હતા, બરાબરની આ સાઈડ આવી ગયા તો -6 થઈ ગયા. અને બરાબર શું હોવું જોઈએ, 0 થવો જોઈએ. ક્લિયર. તો આ 6 હતા +6 હતા, બરાબરની આ સાઈડ લાવ્યો એટલા માટે -6. ખાસ ધ્યાન રાખજો. તો લો તમારું આ દ્વિચલ સમીકરણનું વ્યાપક સ્વરૂપમાં લખી. ક્લિયર. શું કરવાનું, જવાબ આવી જાય એટલે સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું. ક્લિયર. ઓકે, આવું શું કીધું છે, એની બીની અને સીની કિંમત શોધો. કોની, આની આપી જ તમને, એમાં ABC શોધો. એકદમ ક્લિયર. જુઓ માટે A બરાબર, B બરાબર અને C બરાબર. આવું તો ભાઈ હું ના કહું તો બી તમે લખી દો. લખો કે નહીં, લખી દો ને. તો આવી જાઓ તમે ફટાફટ લખી દો. લખ્યું? ઓકે, ના લખ્યું હોય તો એકવાર લખી દો, પછી મારો વિડીયો જુઓ. ક્લિયર. વિડીયો સ્ટોપ કરીને બી ઘંટારો સત્સંગ તો મજા આવે ને, ના મજા આવે. એટલે જુઓ, એક્સના આગળ સહગુણક એટલે આપણો A કહેવાય, વાયના આગળ સહગુણક એટલે આપણો B કહેવાય, અને આ તો આપણું અચલ પદ છે તો લખી દો ફટાફટ. એક્સના આગળ સહગુણક એટલે A એટલે -2 થઈ જાય, વાયના આગળ સહગુણક એટલે B એટલે શું થઈ જાય +3. જો પ્લસ હતા એટલા માટે +3. હવે સી એટલે આપણું અચલ પદ શું આપ્યું છે, -6 થઈ ગયું. આટલું છે ભાઈ, આમાં શું ના આવડે, આવડે કે ના આવડે, એકદમ આવડે. અને હા, બીજું તમને એક સરસ મજાની વાત કેવી હતી, આપણે એકદમ ફાઇનલ કરી દીધું છે કે ભાઈ 6થા ધોરણથી લઈને 11-12 સાયન્સ અને 11-12 આર્ટ્સ સુધીની નવી બેચ, 9 વર્ષની નવી બેચ ચાલુ થઈ જવાની છે 3જી તારીખે 5મા મહિનાની. કઈ છે, ફરીથી બોલું છું, 5મા મહિનાની 3જી તારીખે આપણી નવી બેચ ચાલુ થઈ જવાની છે. અને આપણે જે નવી બેચ ચાલુ કરશું એમ પહેલાં 2 વસ્તુ ચાલુ થશે. એક આપણું સ્પોકન ઇંગ્લિશ એટલે ઇંગ્લિશનો જે લોચો છે, ઇંગ્લિશમાં બોલતા નથી આવડતું અથવા તો વાંચતા નથી આવડતું, એ આપણે 3 તારીખે ચાલુ થઈ જશે. કયા મહિનાની, 5મા મહિનાની. ક્લિયર. અને ઓકે, એની સાથે બેઝિક ઓફ મેથ્સ એટલે ગણિતનું જે બેઝિક છે, લસા છે, અવયવ છે, ગુસા છે, બીજી ઘણી બધી વસ્તુ છે, સાદુરૂપ છે, આ બધા તેના કતેલા દાખલા છે જે સમજણ નહીં પડતી, આપણું વૈદિક મેથ્સ, આ બધી વસ્તુ 5મા મહિનાની 3 તારીખે ચાલુ થઈ જશે. તો એડમિશન જો તમારે લેવાનું હોય તો લઈ લેજો વહેલા તે પહેલાં, બરોબર છે. આપણા જોડે ઓછી સીટો છે તો એ સીટો ઉપરની નવું એડમિશન આપણે લેતા નથી, તો ફટાફટ એડમિશન લઈ લેજો ભાઈ, બરોબર છે. આ દાખલો ગણી નાખો, તે દાખલામાં મળે. ભાઈ ચલો નવો દાખલો. ભાઈ આની અંદર જે હું રકમ મારું છું એટલે મીન્સ જે નવી રકમો લખું છું એની અંદર જો નંબર થોડા અલગ અલગ મારું છું, 18, 22, 26, 15. ભાઈ આ રકમ ભાઈ હું જે આપણે પેલું સ્વાધ્યાયપત્ર જે યુઝ કરીએ છીએ એના બધા દાખલા બેઠા સેમ લીધા છે. કારણ કે એવું છે, પરીક્ષા એની અંદરથી ખાસ પેપર નીકળતું હોય છે તો આપણે એના કવર કરીને ચાલે છે. હા, એની અંદર ઘણી બધી ભૂલો હોય છે ભાઈ, જવાબની અંદર તો ખાસ જોતા રહેજો. અને ઓકે, અને નંબર એટલા માટે મળે છે કે ભાઈ છોકરોને એ નંબર શોધતા તકલીફ ના પડે એટલા માટે. ક્લિયર. જો તમે યુઝ કરતા હોય તો જોતા રહેજો, બરોબર છે. હા, હું તમને બીજા આઈએમપી દાખલા કરાવવાનો હતો, બટ આની અંદર ઓલમોસ્ટ દરેક પ્રકારના આઈએમપી કવર થઈ જાય છે તો આની અંદર બીજો કોઈ લોડ લેતો નથી. હા, પણ 10મા ધોરણ માટે આ બરોબર નથી. 10મા ધોરણ માટે તો મારી આઈએમપી એકદમ ક્લિયર કટ. એક કામ કરો, પેપર પૂછાઈ ગયા, પેપર આવી ગયા, પતી ગયા, તો મારા યુટ્યુબ પર વિડીયો મૂકેલા છે, એની અંદર ગણિત દાખલા ચેક કરી લો કેટલા પૂછાયા છે. ઓલમોસ્ટ પેપર બેઠું પૂછાયું છે, રકમ માઇનોર ચેન્જ કરી છે. તો ભાઈ જોતો તમને હું શું સમજાવવા માંગુ છું, પેપર શું આઈએમપી આપે એના બહારથી ક્યાંય નહીં પૂછાય ભાઈ, ધ્યાન રાખતા રહેજો બસ. નવો દાખલો ભાઈ, નવી રકમ મળીએ. શું કીધું છે, 2x + y = 7. સમીકરણના 4 ઉકેલ લખો. કેટલા ઉકેલ, 4 ઉકેલ લખવાના છે સાહેબ. પણ લેવાનું શું, x શું લેવાનો, y શું લેવાનો, તો આપણે ઘેરથી લેવાનો, આપણે જે ગમે એ લેવાનો. ચલો જો ભાઈ, કાં તો તમે x લઈ શકો, કાં તો તમે y લઈ શકો. બંનેમાંથી કાં તો x કાં તો y, બંનેમાંથી એક બિંદુ લેવાનું, બીજું બિંદુ તમને મળી જાય. સમજો હું x બિંદુ લઉં, એક કામ કરીએ, પેલા દાખલામાં x બિંદુ લેશું, બીજા કોઈ દાખલામાં y બિંદુ લેશું, તમને આવડી જશે. ક્લિયર. ઓકે ચલો. તો જો હું x = 1 લઉં તો શું થાય, તો જોઈએ. આ સમીકરણમાં x = હું 1 લઉં તો શું થાય જોઈએ. જુઓ, પહેલાં એક કામ કરીએ, રકમ એમને લખી દઈએ એટલે પહેલા દાખલામાં એટલે ભૂલ પડે નહીં.
તો 2x પ્લસ વાય બરાબર 7. મેં શું કીધું? x બરાબર 1 લો. તો જો તમને x દેખાય ત્યાં 1 મૂકી દો. ક્લિયર? આવડે કે નહીં? જો ભાઈ વચ્ચે બરોબર આવે તો માટે લખવાનું આગળ. મેં શું કર્યું? x ની જગ્યાએ 1 મૂકે. કેમ? કારણ કે હું શું કર્યું? x બરાબર 1 લો. સાહેબ x બરાબર 2 લેવા ના લેવું? લેવાય. તમને જે ગમે એ લેવાય. ક્લિયર? તો મેં x બરાબર 1 લીધા. તો જોઈએ 2 કા 2, આ y ના y અને આ 7 ના 7. માટે y બરાબર આ +2 હતા એની બરાબરની આ સાઈડ લાવો તો શું થઈ જાય? 7 - 2. ફરીથી બોલું છું, આ +2 હતા એ બરાબરની પેલી સાઈડ ગયા તો 7 - 2 થાય. ઓકે, તો ચલો y બરાબર 7 માંથી 2 કાઢો કેટલા બચે? 5 બચે કે ના બચે? તો y બરાબર શું જવાબ થઈ જાય? 5. તો તમે સમજાવો, બિંદુ લખવું છે સાહેબ, કિંમત તો શોધી નહીં, પણ બિંદુ કઈ રીતે લખવું તો યાદ રખાવું. આગળના ચેપ્ટરમાં એટલે એમ ભૂમિતિમાં તમને મેં કીધું હતું કે ભાઈ પહેલો x એમ હોય, બીજો y એમ હોય, એટલે પહેલા શું લખવાનું? બિંદુમાં x, બીજો લખવાનો y. તો લખી દો. કઈ રીતે લખશો? x કેટલો હતો? 1 અને y કેટલો આવ્યો? 5. આ તમારું પહેલું બિંદુ. એ રીતે તમે કેટલા કીધા છે? 4 કીધા છે. એટલે ફટાફટ છાપો તારે. સાહેબ તમે x બરાબર 1 લીધો, x બરાબર 2 લઉં અને લો ને, તમને કોઈ ના પડે. પ્લસમાં કિંમત લઈ શકાય, માઇનસમાં લઈ શકાય. તમે +1 લઈ શકો, -1 લઈ શકો, -2, -3 તમે ગમે તે લઈ શકો. સાહેબ 0 લેવાય? એટલે કેમ ના લેવાય? મુંડા લેવાય ને લેવાય. ક્લિયર? તો લઈ લેવાનું ભાઈ. તો x બરાબર 0. ચલો હું 0 લઈ લઉં. તો ભાઈ ડાયરેક્ટ કરી દો છો, બહુ લોટ નહીં લેતો તમે. થોડુંક તમારી રીતે થોડું એક્સ્ટ્રા પદ લખજો. 2 જુઓ. ઓકે, ચલો લખી દો ને કે તમે ધંધે લાગી જશો પાછા. શું લાગશો? ધંધે લાગશો. પણ ટેન્શનમાં સાહેબ ક્યાંથી લીધું? એના કરતા લખી દેવા દો મને. જુઓ આ રકમ એમ લખી. ક્લિયર? હવે શું કરવાનું છે? x બરાબર 0 લો. તો જુઓ 2 ના 2, જ્યાં x હતો ત્યાં શું લીધું? 0. y ના y અને 7. જુઓ 2 × 0. મેં તમને આગળ બી કીધેલું છે કે ભાઈ 0 જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જે તે સંખ્યા 0 થઈ જાય. ક્લિયર? તો 2 × 0 શું થઈ જાય? 0 પ્લસ y ના y બરાબર 7. હવે 0 તો આપણે લખવાની કોઈ જરૂર નથી. શું બચ્યું? y બરાબર 7 લો. આવી ગયો જવાબ. તો શું આવ્યો? x જો તમે 0 લો તો y શું મળે? 7. તો લખી દો બિંદુ હોય x 0 તો y શું મળે? 7. આ તમારું બીજું બિંદુ. આ રીતે તમારે 4 બિંદુ શોધવાના છે. આવડશે? જાતે શોધશો. એક કામ કરો, હું તમને આપું છું. એક વખત x બરાબર 1 લો અને એક વખત x બરાબર 3 લો. ભાઈ આનો જવાબ જે આવે મને કોમેન્ટ કરો શું આવે છે. ઓકે, રકમ લખવું કે આવડશે? આ જે તમારી રકમ હતી, આ રકમ એની એ જ રકમ અહીં મૂકો. 2x + y બરાબર 7 મૂકો અને x ની જગ્યાએ 1 મૂકો. જવાબ આવે શું છે મને કોમેન્ટ કરીને કહો. તમે x બરાબર 3 મૂકીને ચેક કરો શું જવાબ આવે છે મને કહો. શું કરવાનું છે? 4 ઉકેલ લખવાના હતા. 2 ઉકેલ તમે શોધ્યા ને. 2 ઉકેલ આવડશે કે નહીં? ફટાફટ આવડે છે કે નહીં મને જલ્દી કહો. જો ના આવડે તો એક વાર ફરીથી વિડીયો જોઈ લો. 100% આવડી જાય. તો બી ના આવડે તો પણ ના આવડે તમે કોમેન્ટ કરીને સાહેબ ફરીથી આ દાખલો સમજાવો. તો એક નાનો વિડીયો બનાવીને હું અપલોડ કરી દે. ક્લિયર? તમારા માટે હું એટલું કરે બટ તમે મારા માટે શું કરવાનું છે? કોમેન્ટ અને એક લાઈક અને તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહો. અને જો બહુ મજા આવતી હોય તો ભાઈ વિડીયો સ્ટેટસમાં મૂકો. એટલે મીન્સ લાઈક કરીને લિંક મૂકતા રહો સ્ટેટસની અંદર. બરાબર છે? ચલો ભાઈ નેક્સ્ટ દાખલો. ભાઈ આગળનો દાખલો આવડી ગયો? જો આવડી ગયો હોય તો ફટાફટ હું એવો દાખલો, ખાલી રકમ એટલી બદલેલી છે તો જોઈ લો. શું કીધું છે? πx + y બરાબર 9. સમીકરણના કેટલા ઉકેલ? 4 ઉકેલ લખો. ભાઈ એનું એ જ કરવાનું. તમને જે ગમે તમે ઉકેલ લઈ શકો છો. જો ભાઈ મેં તમને આગળ કીધું કે હું પેલામાં x ના બિંદુ ધાર હતા તો આખર y ના ધાર. તમને ખબર પડી જાય ને ભાઈ સાહેબ x અને y બંને ધરાય કે ના ધરાય. કોઈમાં x ધારો તો બિંદાસ x ધારો. કોઈ દાખલા તમે સાહેબ x નહીં ધારો તો y ધારો. તમને કોઈ ના પાડશે. બરોબર? પણ જો તમને ડાયરેક્ટલી ઉકેલ કીધા હોય તો ક્લિયર? તો ફટાફટ આવી જાઓ. હું x બરાબર ઓકે ચલો y ધારવાનું કીધું ને તમને. ચલો y ધારીએ. y બરાબર 1 ધારું તો શું કરું? આખા સમીકરણમાં જ્યાં y હોય તો 1 ની કિંમત મૂકો. દાખલાનો જવાબ આવી ગયો તમારો. ચલો જોઈએ. πx + y બરાબર 9. આપણે ભાઈ y બરાબર શું ધાર્યું? 1. તો જ્યાં y દેખાય ત્યાં શું મૂકી દો? 1 મૂકી દો. બસ સિમ્પલ. આ y રહ્યું તો y ની જગ્યાએ 1 મૂકું. ક્લિયર? ચલો πx બરાબર આ +1 હતું બરાબરની આ સાઈડ આવ્યો તો 9 - 1. તો πx બરાબર 9 માંથી 1 જાય તો 8 થાય. કહું છું આ જે પાઈ હતું એ ગુણાકારમાં હતું બરાબરની આ સાઈડ આવે. ક્યાં શું થઈ જાય?
8 એમના એમ આ ભાઈ હતું એ એક્સ જોડે ગુણાકારમાં છે બરાબર ની આ સડાઈ જાય તો અહીં ભાઈ ભાગાકારની અંદર લો અને મળી એક્સનો બિંદુ વાય એક હોય તો એક્સ આટલો હોય તો લખી દો પેલા શું લખાય એક્સ એમ લખાય એટલે એક્સ બિંદુ લખાય ચલો 8/5 અને વાય શું હતો 1 લખી બિંદુ એ રીતે તમને જે મન ફાવણે તમે લઈ શકો છો સાહેબ આવું વાય લીધો બરોબર છે સાહેબ આવું મારા ચાલુ દાખલાની અંદર વાય ના લેવો હોય તો મારે એક્સ લેવો તો લેવાય ભાઈ જુઓ તમારા કોઈ પણ 4 ઉકેલ શોધવાના કાં તમે એક્સ લો કાં તો વાય લો કોઈ જ ફરક પડતો નથી સાહેબ તમે લઈ બતાવો ઓકે હું લઈને તમને બતાવું સમજી લો કે હું એક્સ બરાબર 0 લઈ લઉં સાહેબ કોઈ પણ કિંમતો લેવાય તો હા કોઈ પણ કિંમતો લેવાય ક્લિયર તમારા જે બી પ્રશ્નો હોય ને ભાઈ તમે એવું હોય તો કોમેન્ટમાં મને પૂછો સાહેબ આ શું થાય તો હું એનો જવાબ તમારા નેક્સ્ટ વિડીયોમાં હું આપી પણ તમે પૂછશો તો આપે નહીં તો નહીં પૂછો તો મને ક્યાંથી ખબર પડશે બરાબર છે ને ઓકે ચલો તો હું એક્સ બરાબર 0 લઉં તો 8 દાખલામાં પહેલાં મેં વાય લીધો હવે એક્સ લીધો લેવાય કંઈ પણ લેવાય બરાબર છે ચલો હું એક્સ બરાબર 0 લઉં પેલા રકમ લખી દઉં πx પ્લસ વાય બરાબર 9 ક્લિયર જુઓ એક્સ બરાબર મેં 0 લીધો ચલો લઈ લઈએ જ્યાં એક્સ દેખાય ત્યાં 0 મૂકી દો બીજું બધું એમનું એમ જુઓ પાઈ ગુણ્યા 0 તો ભાઈ કોઈ બી સંખ્યાનો ગુણાકાર 0 જોડે થાય તો જવાબ શું થઈ જાય 0 તો પાઈ ગુણ્યા 0 એટલે 0 થઈ ગયો તો બચ્યું શું વાય બરાબર 9 લો થઈ ગયું ઈજી તો જુઓ એક્સ શું હતું 0 તો વાય શું આવ્યો 9 ક્લિયર હવે એ રીતે તમે બીજી બે રકમો બીજા બે બિંદુઓ શોધી લો રકમ એની જ ખાલી બિંદુ બદલવાના છે તમે શોધી લેશો ઓકે ચલો હું આપી દઉં એક્સ બરાબર -2 અને વાય બરાબર 3 એક વખત એક્સની જગ્યાએ -2 મૂકીને દાખલો ગણી જુઓ એક વખત વાય બરાબર 3 મૂકીને દાખલો ગણી જુઓ આવે છે કે નહીં મને ફટાફટ કહો ક્લિયર આવડશે એટલે શું ના આવડે ભાઈ પ્રેક્ટિસ કરશો 100% આવડશે બરોબર છે ફટાફટ દાખલો છાપી નાખો એટલે મસ્ત ગણી નાખો અને પછી તમને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ભાઈ આગળવાળો દાખલો જો આવડી ગયા હોય તો આ દાખલા પર આવી જો એના જેવો જ દાખલો છે હું ગણવાની ઈચ્છા નથી તમે ગણી મને કહો છો કે ભાઈ શું જવાબ આવે છે ગણાવું કે ના ગણાવું ઓકે ગણાવવું છે ઓકે ચલો ગણી નાખીએ ઓવીસી દાખલો છે બહુ લોડ છે નહીં જો ભાઈ 4 ઉકેલ શોધો સમીકરણના તો ફટાફટ એક્સ બરાબર સમજો કે એક્સ બરાબર હું 1 લઉં સાહેબ દર વખત 1 લેવાય એટલે લેવાય પણ હા એક જ દાખલાની અંદર એક હરખું બિંદુ ના લેવાય 4 અલગ અલગ કીધા છે તો તમારે 4 અલગ અલગ બિંદુ લેવા પડશે એક્સ બરાબર 1 લીધો તો બીજી વખત એક્સ બરાબર 0 લો ત્રીજી વખત એક્સ બરાબર 2 લો ચોથી વખત એક્સ બરાબર -1 લો પ્લસ લો માઇનસ લો કોઈ બી કિંમત લો બરોબર ઓકે ચલો એક્સ બરાબર 1 લઈએ તો જુઓ આપણી રકમ શું હતી એક્સ બરાબર 4 વાય તો જ્યાં તમને એક્સ દેખાય ત્યાં શું મૂકી દો 1 તો જુઓ એક્સ જગ્યાએ 1 4 વાય હવે જો અમારે વાયની કિંમત શું થઈ છે તો બસ 4 વાય જોડે ગુણાકારમાં છે તો બરાબર ની આસણ આવી જાય શું થઈ જાય ભાગાકાર થઈ જાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય ભાગાકાર હોય તો ગુણાકાર થાય ક્લિયર ઓકે ચલો તો આ 4 ગુણાકારમાં હતા બરાબર ની આ સાઈડ આવ્યા તો અહીંયા ભાગાકારની અંદર તો ભાઈ વાય બાપ શું જવાબ મળ્યો 1/4 તો ભાઈ આપણે આ રીતે બિંદુ લખી જ દેવાનું પેલો એક્સ એમ હોય એટલે 1 અને બીજો વાય એમ હોય એટલે કેટલા થઈ ગયા 1/4 શું જવાબ મળે તમને 1 અને 1/4 ક્લિયર ઓકે ચલો આગળ ભાઈ માઇનસમાં કિંમત લઈએ ચલો આપણે એક કામ કરીએ વાયની કિંમત ધારીએ વાય બરાબર -2 લઈએ શું જવાબ આવે જોઈએ આવે કોઈ મજા એક સરખી કિંમત ના લો દર વખત અલગ અલગ કિંમત લો ભાઈ આપણે જોડે ક્યાં સંખ્યાની દખાવી હા પણ કિંમતો નાની લેજો એક સંખ્યા નહીં લેજો એટલે એક અંકની લેજો પછી ભાઈ 50 100 200 લેવાય તો ખરી પણ હું કર લેજો ભાઈ જો લેશો તો તકલીફમાં તમે જાતે ફસાવશો દાખલો મોટો થશે એટલે મીન્સ કે સરવાળો બાદબાકી થશે મોટી થશે ભાઈ એવો લોટ લેવાનો નહીં થોડું બુદ્ધિ વાપરી યાર શું આને ક્યાં લઈ જશો પાછી ભગવાન હું એવી પાછી આપવાની છે સાહેબ હું વાપરી જ નથી હે ને પાછી ત્યાં મળી કે ના મળી ઉપર વડે વાપરી થોડી વાપરતા રહો લે તો શું થશે કાંટા આવશે પડે કાંટા આવે તમારી બુદ્ધિનું ઓકે આઈ રીતે બરાબર દાખલા પર રકમ લખી લો એક્સ બરાબર 4 વાય ક્લિયર તો આપણે વાય બરાબર શું આવ્યું -2 તો જ્યાં વાય દેખાય ત્યાં -2 મૂકો એક્સના એમના એમ 4 ના 4 અને વાયની જગ્યાએ -2 તો જુઓ એક્સ બરાબર વચ્ચે બરાબર આવે એટલે આગળ શું મૂકી દેવાનું માંડી તો 4 × 2 કેટલા થાય 8 પ્લસ માઇનસ માઇનસ તો એક્સની કિંમત શું આવી -8 જો હું વાય બરાબર -2 લઉં તો જવાબ શું હોય એક્સનો -8 તો લખી દો કે એક્સ -8 અને વાય થયો આપણો -2 હા ભાઈ એક થોડો લો થોડો જોતા રહેજો
હું બોલી સાચો જવાબ લઉં છું, બટ ઉતાવળમાં લખવા જાઉં તો એ જવાબ ખોટો લખી દીધો હોય છે. તો થોડુંક જોઈ લેજો હું શું બોલું છું, ખાસ સાંભળતા રહેજો, બરોબર. અને કદાચ ભૂલથી ખોટું લખાઈ જાય, હું બોલ્યો હોય સાચું બટ લખી દીધું હોય ખોટું, તમે મને કહેજો કોમેન્ટ સાહેબ અહીં ભૂલ પડી તમારે, તો ભાઈ મને ખબર પડે કે આગળ થોડું ડખો રહે. ભાઈ ગણિતમાં બધાના પ્રોબ્લેમ હોય છે. બોલતા હોય સ્પીડમાં, લખતા હોય કમ્પ્લીટલી જવાબ, બોલતા હોય કમ્પ્લીટલી જવાબ, લખ્યો હોય ખોટો જવાબ, તો તકલીફ થાય છે. તો બોલતા રહેજો ભાઈ. હા, અહીં ડખો થયો સાહેબ, એવું ક્લિયર. હવે જુઓ આગળના 4 ઉકેલ શોધવાના છે, 2 મેં શોધ્યા, 2 તમારા માટે છોડું છું. મને જવાબ કહો શું આવે છે, બરોબર છે. ઓકે, ચલો મળીએ આગળ. એટલે ક્યાં આ દાખલો પતે એટલે આગળવાળા દાખલામાં ક્લિયર. ભાઈ તમારા માટે સરસ મજાનો દાખલો, થોડીક અલગ રીતથી શું કરવાનું છે જોઈએ. રકમ જોઈએ પહેલા. જો ભાઈ ગણિતમાં એક મેન વસ્તુ યાદ રાખજો, રકમ 2 વખત જોવાની. કેટલી વખત જોવાની? 2 વખત. ભાઈ જો રકમ તો જોવામાં તકલીફ પડી ને તો બધાને દે લાગી જશું, આવડતા છતાં બી ખોટું ગણીને આવશે. ક્લિયર. એટલે એવું થવા દેવાનું નહીં. ઉપયોગ કરો. તમને આગળ બી કીધું ઉપયોગ કરતા રહો. ચલો જોઈએ. તમને એક બિંદુ આપ્યું છે. ઓકે, 1 મિનિટ ઉભા રહો. ભાઈ કૌંસની અંદર આપણો એક્સ અક્ષ આપ્યો છે વર્ગમૂળ 2 અને વાય અક્ષ આપ્યો છે તમને 4 વર્ગમૂળ 2. યાદ રાખજો, એક્સ બિંદુ વર્ગમૂળ 2, વાય બિંદુ 4 વર્ગમૂળ 2. આ બિંદુ સમીકરણના કયું સમીકરણ તો જુઓ, x - 2y = 4 ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. શું ચકાસવાનું છે? ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો ભાઈ એમાં કરવાનું શું હોય, તો કાં તો તમે એક્સ બિંદુ લો કાં તો તમે વાય બિંદુ લો. એક્સ અથવા તો વાય બંનેમાંથી એકની જ કિંમત લો અને ભાઈ બીજાની કિંમત એ આવે છે કે નહીં ખબર પડે તમને. જુઓ હું x = વર્ગમૂળ 2 લઉં તો જવાબ શું આવવો જોઈએ? વાય. આ શું જોઈએ? 4 વર્ગમૂળ 2 એ આવવો જોઈએ. જો ના આવે તો આપણો ઉકેલ નથી. જો હું કદાચ y = 4 વર્ગમૂળ 2 લઉં તો ભાઈ જવાબ x શું આવવો જોઈએ? વર્ગમૂળ 2. જો આવતો હોય તો જ દાખલો સાચો થાય, તો જ અવયવ આનું થાય, નહીં તો થાય નહીં. જોઈએ ચલો આપણે જોઈએ કે x બરાબર, હું x નો બિંદુ લઉં, x શું આપે તમને? વર્ગમૂળમાં 2. તો આ સમીકરણની અંદર x બરાબર આ કિંમત મૂકો તો એનો y મને શું મળવું જોઈએ? આટલો મળવો જોઈએ. અને જો કદાચ તમને એમ થાય સાહેબ મારે x નહીં લેવો તો શું કરો? કંઈ નહીં, x ના લેવો તો y લો. y = 4 વર્ગમૂળ 2 લો તો જવાબ x શું આવવું જોઈએ? વર્ગમૂળ 2 આવે છે કે ચેક કરવાનું. ભાઈ જેને જે મન થાય તમે લઈ શકો. x મન થાય તો x લો, y મન થાય તો y લો. મને x મન છે, હું x લઉં છું. ચલો આવી જાઓ ફટાફટ અહીં. ભાઈ તમારે આપણા સમીકરણ શું આપ્યું છે? x - 2y = 4. તો જ્યાં તમને x દેખાય ત્યાં વર્ગમૂળ 2 મૂકી દો. ક્લિયર. ચલો તો x = વર્ગમૂળ 2 - 2 ના 2 અને y એમનો એમ અને 4 એમના એમ. ક્લિયર. આવું જુઓ મેં શું કર્યું? x જગ્યાએ વર્ગમૂળ 2 મૂક્યા, બીજું બધું એમના એમ. ક્લિયર. જુઓ આપણે y શોધવો છે તો આ જે હતું એને બરાબરની પ્રેઝર લખીએ. તો જુઓ -2y એમના એમ અને આમાં 4 એમના એમ. જુઓ આ એમના એમ અને આ એમના એમ અને આ વર્ગમૂળ 2 હતા એ કેવા હતા? પ્લસ હતા. એને બરાબરની અસર લઈએ શું થાય? માઇનસ થઈ જાય. તો લો આ માઇનસ થઈ ગયા. ક્લિયર. આવું જુઓ મારા જોડે y જોડે શું છે? -2 પણ શેમ છે ભાઈ? y જોડે ગુણાકારમાં છે. તો જુઓ y મારે એકલો જોઈએ, તેના જોડે આ સંખ્યા ગુણાકારમાં આપી છે -2, તો બરાબરની અસર લઈએ તો ક્યાં આવશે? ભાગાકારની અંદર. તો આ -2 આવી ગયા ભાગાકારની અંદર. ભાઈ ગુણાકારમાં હતા તો અહીંયા આવ્યા તો ભાગાકાર. ક્લિયર. હવે મને કહો y ની કિંમત શું મળી? 4 - વર્ગમૂળ 2 ભાગ્યા -2. હવે મને કહો આ y ની કિંમત એટલી આપી છે તો શું આપી છે? 4 વર્ગમૂળ 2 આપી છે. તો આ ઉકેલ છે ના. અહીં જો તમે x ની કિંમત લો તો અહીં જે y છે એ અહીં ને અહીં y સેમ આવવો જોઈએ. કદાચ જો તમે y ની કિંમત લીધી હોય તો અહીં તમે જો x મળે તો આના જેટલો થવો જોઈએ. તો તમે x ની કિંમત લો તો y એના જેટલો આવવો જોઈએ, કાં જો તમે y ની કિંમત લો તો x પેલા જેટલો આવવો જોઈએ. જો આવે તો જ આ સમીકરણ છે, એટલે મીન્સ કે આનો અવયવ છે, નહીં તો છે નહીં. ક્લિયર. આવડશે તો ઠીક. ફટાફટ મેં કર્યો છે એટલે મીન્સ ઉકેલ અવયવ તમે જે ગણો એ. હું દાખલો ગણ્યો છે, તમે આવો નવો દાખલો બીજો તમને ચોપડીમાં આપેલા છે. પ્રેક્ટિસ કરતા રહો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી મજા આવશે. ગણિત પ્રેક્ટિસ માટેનો છે, બરાબર છે. ગણી નાખો તારે ભાઈ, છાપી નાખો તારે. Ctrl+C અને Ctrl+V કરી નાખવાનું ભાઈ, કોપી એન્ડ પેસ્ટ. ચલો ભાઈ આગળનો દાખલો ગણી ગયો હોત તેના જેવો જ, એના જેવી જ આઈટમ છે બીજી. આઈટમ મીન્સ આપેલું આગળ અંતર ગણ્યો હોય તો ટોપરા ભાગ જેવું છે, આવડે એવું છે અને તમને કમ્પ્લીટલી આવડશે. ચલો ભાઈ ઓડી બોડી આવે છે, ઓડી 20 બરાબર. તો બધા ત્યાં મસ્ત સરસ મજાનો ટોપરા ભાગ મીન્સ કે
મોહનથાળ બધું અલગ અલગ વસ્તુ બનશે. તો ભાઈ થોડું ખાવામાં કંટ્રોલ રાખજો. 15-20 તારીખ પેપર આવે છે તો યાદ રાખજો. આ બધું તકલીફ પડી, તાવ બાવ આવ્યો, ધંધે લાગશો, બરોબર છે. થોડું ખાવામાં એકાદ બે ખાવાનું, હા. એ તો પછી આપતા જાઓ, ખાતા જાઓ, આપતો જાઓ, ખાતા જાઓ, એવું કરતા નહીં, ધંધે લાગશો. આવી જાઓ ફટાફટ અહીં. અને હા, ઇન્જેક્શન લેવું પડશે ને એ અલગ. બીક લાગે ઇન્જેક્શન ના લાગે? અરે શું લાગે? લાગશે ભાઈ. લાગતી હોય તો ખાવામાં તો કંટ્રોલ કરો. ખોટો તાવ આવશે તો ધંધે લાગી જશે. આવી જાઓ રીતે નહીં. શું કીધું ભાઈ તમને? આ સમીકરણ કયું અને તમને બિંદુ આપે છે. શું કીધું છે? એક્સ બિંદુ 1 અને વાય બિંદુ 1. ભાઈ બંને એક જ છે. એટલે તમારા બિંદુ 1 બિંદુ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે કે નહીં ચકાસી લઈએ. ચલો, x - 2y = 4. આની અંદર કાં તો તમે x ની કિંમત મૂકો તો y 1 આવવો જોઈએ, અને y ની કિંમત મૂકો તો આપણો x 1 આવવો જોઈએ. ચલો હું બોલો, x બરાબર લો કે y બરાબર લો? આગળ નામ સાહેબ x બરાબર લીધો તો આની અંદર y બરાબર લો. જો કે બે સરખા છે, કોઈ ફરક નહીં પડે. પેલો x અક્ષ એટલે x એમ હોય, બીજો y એટલે આપણો y બિંદુ. તો ચલો y બરાબર હું 1 લઉં તો જવાબ શું આવવો જોઈએ? x નો 1 આવવો જોઈએ. જુઓ, x લો તો y નો જવાબ આવે, અને y લો તો x નો જવાબ આવે. ક્લિયર? ચલો મેં y લીધો તો x નો જવાબ આવશે. x આપણો m ના -2 ના -2, અને y ની જગ્યાએ શું મૂકી દેવાનું? 1. આપણે ભાઈ y લીધો તો y માં કિંમત મૂકો, x લીધો તો x માં કિંમત મૂકો. ચલો 4. x m ના m. જુઓ 2 કા 2, પણ આગળ શું છે? માઇનસ. તો -2 અને આ 4. ચલો આ x m ના m, આ 4 ના 4, આ -2 હતા બરાબર. આ સાઈડ આવે તો +2 થઈ જાય. તો x બરાબર 4 + 2 કેટલા થાય? 6 થાય. શું લાગે છે? 1 આવ્યો. તો y ની કિંમત લીધી 1, તો ભાઈ આપણો x અક્ષ એટલે x બિંદુ 1 આવે છે? ના. શું આવે છે? 6. તો આ ઉકેલેલું છે નથી. ઉકેલ છે નથી. પછી નીચે એક લાઈન લખી દેવાની, માટે આ ઉકેલ નથી. આવું લખવાનું લેવો. મને લખવાનું જોર આવે, પણ તમારે જોર નહીં રાખવાનું, તમારે લખવાનું આ ઉકેલ નથી. ક્લિયર? તો ફટાફટ છાપી નાખો. અને જો એ દાખલા જે બાકી રહ્યા હોય તો ગણી નાખવા છે. બરોબર છે? અને હા, વિડીયો દોરાઈ ના જોતા, સ્ક્રિપ્ટ ના જોતા નહીં મજા આવે. બરોબર છે ભાઈ? પેલો આગળનો દાખલો તમને કમ્પ્લીટલી આવડ્યું કે નહીં? જો આવડી ગયો હોય તો તમારા માટે એક સરસ મજાનો ઇઝી 2-3 સ્ટેપનો દાખલો છે, બટ ઘણી બધી વખત પૂછાઈ જાય છે. બરોબર છે? તો આવડવો જોઈએ. 2 માર્ક્સનો પૂછાઈ જાય. આવડે કે નહીં જોઈ લો. એટલે ના આવડે ને એ પ્રશ્ન જ ના હોવો જોઈએ. હું શેના માટે છે? આવડે જ ને, આવડે અને આવડે જ. ખાલી વિડીયો દોડાઈને હવે જોવાનો. જો દોડાઈને જોશો તો ધંધે લાગશો. આવડશે નહીં તો દોડા વગર સ્કીપ કર્યા વગર વિડીયો જુઓ. બરોબર છે? ચલો રકમ જોઈએ આપણે. નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતો બમણી છે. શું કીધું તમને? આ વિધાનને દ્વિચલ-સુરેખ સમીકરણના સ્વરૂપે દર્શાવો. ભાઈ દ્વિચલ-સુરેખ સમીકરણ દર્શાવવું છે. ઓકે, ચલો ફટાફટ જોઈ લઈએ. તમારા ચોપડીમાં તમને કીધું છે કે નોટબુકને x લો, અને ભાઈ આપણી જે પેન આપી છે ને y લો. તો ઓકે, ચલો લઈ લઈએ. નોટબુકની કિંમત બરાબર x, બરોબર, અને પેનની કિંમત બરાબર y. બરોબર. હવે ભાઈ શું કરવાનું યાદ રાખજો. આવું કોઈ સમીકરણ બનાવી કીધું એક મસ્ત ટ્રીક સમજાવું તમને. સમજો, અહીં x લખી દેવાનું અને અહીં y લખી દેવાનું. x બરાબર y. એકદમ સિમ્પલ યાદ રાખજો. હવે શું કે સમજો, નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતા બમણી છે. એટલે આ જે નોટબુક એટલે આપણે નોટની કિંમત જે છે એના કરતા, જો સોરી, નોટની જે કિંમત છે એ પેનના કરતો બમણી છે. બમણી એટલે 2 ગણી છે. સિમ્પલ. જો નોટબુકની કિંમત જો સમજી લો કે 10 હોય તો પેનની કિંમત કેટલી હોય? 5. કારણ કે તમે શું કહેવા માંગે છે કે નોટની કિંમત એ પેન કરતા બમણી છે. જો પેનની કિંમત 2 હોય તો નોટબુકની કિંમત કેટલી થાય? તો ગુણ્યા 2 કરવાની. બમણી એટલે ગુણ્યા 2. તો પેનની કિંમત 2 હોય તો નોટબુકની કિંમત કેટલી થાય? 4. ક્લિયર? તો ચલો લખીએ. નોટબુકની કિંમત એટલે આપણે x અને પેનની કિંમત એટલે y. હવે શું કહેવા માંગે? ફરતી જુઓ. x ની કિંમત એટલે આપણે નોટબુકની કિંમત એ પેનના કિંમત કરતાં ડબલ છે.
બમણી છે. તો જુઓ આ એક્સ જો એ વાય કરતાં કેવું હશે, બમણો હશે. તો જો અમારે વાયને બી આના જેટલો કરવો છે, જો મેં નહીં લખ્યું બરાબર. બરાબર માટે શું થાય, એક્સ અને વાય સરખો થવો જોઈએ. તો એક્સ એટલે નોટબુક અને વાય એટલે પેન. ક્લિયર? આવું જુઓ, નોટબુકની કિંમત એ પેનના કરતાં ડબલ છે. તો વાયના કરતાં એક્સ કેવો હશે, ડબલ હશે. તો મારે બી વાયને ડબલ આના જેટલું બનાવવો પડશે. તો કઈ રીતે બનાવે, તો જુઓ આગળ 2 વડે ગુણી નાખો. તો જુઓ આવું શું થઈ ગયું, જુઓ આપણી જે નોટબુકની કિંમત હતી એ પેનના કરતાં ડબલ હતી, એટલે એક્સ ડબલ હતું વાય કરતાં. તો જુઓ ભાઈ આ એક્સ જેટલો વાય મારે બતાવવો છે, શું કરે અહીં, શું કરે બોલો, 2 વડે ગુણી નાખે. બમણી ડબલ કીધી છે તો 2 વડે ગુણી નાખ્યો. લો આ તમારું સમીકરણ આવડી જાય ના આવડી, જવાબ શું થઈ ગયો, એક્સ બરાબર 2y. હા, અને તમારે બરાબરની આ સાઈડ લાવો તમે લઈ શકો છો. આ +2y હતા, બરાબરની આ સાઈડ લાવો -2y. તમે ઈને લખી શકો છો અને આમે લખી શકો છો. આવડે કે નહીં, 2 માર્ક્સનો દાખલો છે, એક જ દાખલો આવો છે. આવડી જાય ને એકદમ ક્લિયર. જો ભાઈ દાખલો ના આવડે તો પણ ફરતી એક વખત કોમેન્ટમાં કહેજો સાહેબ આવડો નથી, તો ફરતી ગણો બીજે નવી રીતે ટ્રાય કરે. આપણા જોડે ઘણી ઢગલો બની રીતો છે, તમને આવડવો જોઈએ. ઇઝીમાં ઇઝી રીતથી હું પ્રયત્ન કરે. ક્લિયર? અને ફરીથી યાદ કરાવું છું, નવી બેચ ભાઈ આપણું જે આપણે કયા સબ્જેક્ટ કરીએ તમને કહી દો, ગણિત, વિજ્ઞાન, SS, ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણ બી આપણે કરાવીએ છીએ. બરોબર છે? આપણે દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ ફેકલ્ટી આપણા જોડે છે. તો અને 5 મહિનાની 3 તારીખથી આપણે નવી બેચ ચાલુ કરી દેવાના છીએ. એટલે બેચની અંદર 20 થી 25 દિવસ અથવા તો 1 મહિનો કમ્પ્લીટલી બેઝિકમાં ફોકસ કરીને ચાલશો. તો ગણિતની અંદર જે ગણિતનું બેઝિક છે એ પહેલાં પૂરું કરજો. ઇંગ્લિશ અંદર જે ગ્રામર છે, ટેન્સ છે, બધું અલગ અલગ વસ્તુ છે. આપણો સબ્જેક્ટ ઇંગ્લિશ નથી એટલે હું લોડ લેતો નથી. જે ઇંગ્લિશના ટીચર હશે એ તમારું ઇંગ્લિશમાં જે બી બેઝિક હશે, ટેન્સ અહીંયા ભાઈ, પછી એના જે કંઈ વર્ડ્સ હોય, સ્પીચ હોય, જે બી હોય, જે ટેન્સ હોય, એ બધી વસ્તુ કવર કરી લેશે. બરોબર? તો આપણું ધોરણ ચાલુ થતાં પહેલાં તમારો ક્લિયર પ્રોબ્લેમ થઈ જાય. તો 5મો મહિનો 3 તારીખ, 5મો મહિનો 3 તારીખ યાદ રાખજો. અને હા, ઘણા બધા લોકોને એવો પ્રોબ્લેમ હોય સાહેબ કે આવા જવાનું છે એમાં ક્લાસીસ તો દૂર પડે. તો ભાઈ કહું એના માટે આપણા જોડે ટ્રાવેલિંગની વ્યવસ્થા છે, ઇકો લેવા આવશે, મૂકવા આવશે, તો ટેન્શન લેવાનું નહીં. તમારા ઘર આગળથી ઇકો લઈ બી જશે અને મૂકી બી જશે. બરોબર છે? તો ફટાફટ એડમિશન માટે ભાઈ જુઓ, એક કોન્ટેક્ટ નંબર મારો હશે તમારું શું કહેવાય ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. તો એની અંદર એકવાર જોઈ લો કે શું આપેલું છે. બરોબર? કોન્ટેક્ટ નંબર મારો લખેલો હશે. બરોબર? 81 40 65 76 814065 7662 આ નંબર લખી લો. અને જો તમને ખબર ના પડે હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે મારો નંબર. બરાબર? કોન્ટેક્ટની અંદર તો કોલ કરીને તમે તમારો નંબર નોંધાવી દેજો કે સાહેબ એડમિશન લેવું છે. બરાબર? અને જો 5મા મહિને 3 તારીખ પહેલાં જે એડમિશન લેશે એના 5% ડિસ્કાઉન્ટ કરી આપશું. કેટલા ટકાનો? 5%. ક્લિયર? ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને એડમિશન લેવાનું ભૂલતા નહીં. બરોબર છે? વિડીયોમાં જેટલું કામ કરીએ છીએ એના કરતાં બી બેસ્ટમાં બેસ્ટ કામ આપણું ઓફલાઈન બેચમાં થાય છે. તો ફટાફટ વિડીયો જોતા રહો અને ઓફલાઈન બેચમાં આવતા રહો. ક્લિયર?